चैनल ऑफ वडोदरा। श्री महर्षि सेवा वाल्मीकि समाज द्वारा समूह लग्नोत्सवનું આયોજન કરવામાં આવ્યું હતું। श्री महर्षि वाल्मीकि समाज स्वयं सेवा मंडળ द्वारा वडोदरा शहરના મકરપુરા મહેશ્વરી નગર GIDC ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા જીવનની અંદર તો માં ભગવતી આ સમૂહ લગ્નમાં 7 યુગલ યુવતીઓ જોડાયા હતા। આ પ્રસંગે મુખ્ય ભાગ્ય બાબા ખાસ હાજર રહ્યા હતા અને યુગલ યુવતીઓને આશીર્વાદ આપ્યા હતા। કોંગ્રેસના સિનિયર નેતા પ્રદેશ ડેલિગેટ ગુણવંત રાય પરમાર ખાસ હાજરી આપી હતી અને યુવતીઓને પોતાના તરફથી પાયલ ભેટ તરીકે આપી હતી। आज अमे वाल्मीकि समाज द्वारा प्रथम समूह लग्नનું જે આયોજન કર્યું છે ખરેખર આ આગેવાનોને જેને જે રીતે મદદ કરી છે ધન્ય છે આ। કારણ કે જ્યારે ગરીબ ઘરની દીકરી પરણતી હોય, આજે આપણે પોતાના ઘરે તો આપણે ધૂમ ખર્ચો કરીને આપણી દીકરી પરણાવતા જ હોય, પણ આજે અનેક એવા દીકરીઓ અને દીકરાઓ છે કે જેના કોઈના મા બાપ નથી અને કોઈ ગરીબ પરિવારથી છે, તો આજે આ સમાજ ખૂબ સારી એવી તરક્કી કરી રહ્યું છે અને આ સમાજ ખૂબ આગળ વધી રહ્યું છે। બસ માં ભગવતીને પ્રાર્થના કરીશ કે આવા નવા કાર્ય સિદ્ધ થાય અને આ સમાજ એક થઈને આવા મોટા કાર્ય હજુ કરતા રહે। તો ખૂબ એમની જિંદગીમાં જે જોડા જે પરણી રહ્યા છે એ નવ દંપતીને આશીર્વાદ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આશીર્વાદ છે। કેટલા જોડાના આજે વિવાહ થઈ રહ્યા છે? આજે આમના સમાજના 7 જોડા જે છે અને આજે 7 જોડા નવા જીવનની અંદર પ્રવેશ કરે છે।